બનાસકાંઠા જિલ્લાના શિહોરી પંથકના ભુવા દેવાભાઈને 10 માસ અગાઉ પોતાની જ સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન કર્યા બાદ શિહોરી પોલીસ મથકે સામાજિક રીતે સમાધાન થયું હતું અને સમાધાન થયા બાદ આ યુવતીને તેના પરિવારને પરત આપવામાં આવી હતી, પરંતુ પરિવારના જે યુવતી છે આ યુવતીના ભાઈએ અંગત અદાવત રાખી ડીસા ખાતે હુમલો કર્યો અને આ હુમલામાં ભુવાને ઈજાઓ પહોંચતા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જોકે હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના શિહોરી જે પંથક છે આ પંથકના દેવા ભુવા નામનો આ વ્યક્તિ છે અને આ વ્યક્તિ દ્વારા પોતાની સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન 10 માસ અગાઉ કર્યા હતા। જોકે 10 માસ અગાઉ લગ્ન કર્યા બાદ સામાજિક રીતે સમાધાન થયું હતું અને તે સમાધાન શિહોરી પોલીસ મથકે થયું હતું અને સમાધાન થયા બાદ આ જે યુવતી હતી આ યુવતીના ભાઈ દ્વારા કાલે જે 3 ગાડીઓ લઈ ડીસા ખાતે પહોંચ્યા હતા અને ડીસા ખાતે આ જે દેવાભાઈ ભુવા ત્યાં હતા તેની જાણકારી તેને મળી હતી અને ત્યાં આગળ જે ધોકા અને જે હથિયારો હતા હથિયારો લઈને જે ભુવાની ગાડી હતી આ ગાડીને તોડફોડ કરી હતી। એટલું જ નહીં પણ જે ભુવો હતો આ ભુવા ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો અને આ જીવલેણ હુમલો થતાં ભુવાને ગંભીર ઇજાઓ થઈ હતી। જોકે તમે પહેલા વિડીયો જુઓ, આ વિડીયોમાં જે અમદાવાદના જે અસામાજિક તત્વો છે આ અસામાજિક તત્વો દ્વારા કયા પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલાનો વિડીયો વાયરલ થયો છે તે પણ તમે જુઓ। તમે જો તે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં જાણે આ અસામાજિક તત્વોને કાયદાનો ડર ન હોય તે પ્રકારે જાહેરમાં ધોકાઓ લઈ ગાડી વડે હુમલો કરવામાં આવ્યો અને એટલું જ નહીં પરંતુ જે ભુવો દેવોભાઈ હતા તેમના ઉપર પણ જીવલેણ હુમલો કરતા તેમને પણ મારઝૂડ કરવામાં આવી હતી અને આખરે તેમને ઈજાઓ પહોંચતા જે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। જોકે ડીસા તાલુકા પોલીસ મથકે 6 શખ્સો સામે નામજોગ ફરિયાદ થઈ છે। જોઈએ આવનાર સમયમાં આ ફરિયાદ નોંધવામાં આવે છે ફરિયાદને લઈને પોલીસ દ્વારા અસામાજિક તત્વો જે છે તેમને કાયદાનો ડર નથી, વ્યવસ્થાનો ડર નથી અને જાહેર માર્ગ ઉપર ધોકા અને હથિયારો વડે જે હુમલો કર્યો છે આવા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।